સાબરકાંઠા એલસીબી પોલીસ ગળફોડ ચોરીનો ભેદ ઉકેલી રહી હતી તે દરમિયાન જ હત્યાનો ભેદ ઉકેલાયો. સગા મોટા ભાઈની જ હત્યા કર્યાનો ગળફોડના આરોપીઓએ કબૂલાત કરી હતી. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર જોઈએ વિગતવાર. સાબરકાંઠા એલસીબી પોલીસ ગળફોડ ચોરી કરનાર આરોપીઓની વોચમાં હતી તે દરમિયાન શંકાસ્પદ જણાયેલ 3 વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે આ પૂછપરછ દરમિયાન ગળફોડ ચોરી ભેદ ઉકેલાઈ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. સામાન્ય રીતે એક ગેંગ બનાવી ગળફોડ ચોરી અને બાઇક ચોરી કરતા હતા. જોકે તેમના પરિવાર એક વ્યક્તિ અગાઉ ગળફોડ ચોરી અને મર્ડર ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ હતા, પરંતુ પેરોલ પર આવ્યા હતા અને ત્યારબાદ પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા હતા. તેઓ આ ગેંગ સાથે મળી ચોરી કરવા માટેના પ્લાન બનાવવા માટે મુલાકાત ગોઠવી હતી. જોકે આ મુલાકાત વખતે આરોપી રાહુલે તેના મોટા ભાઈની હત્યા કરી નાખી હતી. ઘરે ટૂંપો આપી 3 જણાએ મોટા ભાઈની હત્યા કરી મૃતકની લાશને ગાંધીનગર ડભોડા નજીક જમીનમાં દાટી દીધી હતી. જોકે 2 મહિના બાદ આરોપીની પોલીસે પૂછપરછ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જોકે સાબરકાંઠા પોલીસ અને ગાંધીનગર ડભોડા પોલીસ દ્વારા સંયુક્ત તપાસ કરી લાશને મામલતદારની હાજરીમાં બહાર નીકાળી ફોરેન્સિક પીએમ માટે તેમજ ડીએનએ મેચ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. એક 80,000ની ગરફોડ અને એક બાઇક ચોરીની કબૂલાત આપી. ત્યારબાદ આ લોકોનો ગુનાહિત ઇતિહાસ અને જે રાહુલ છે તેના ભાઈ મેહુલનો પણ ગુનાહિત ઇતિહાસ તથા શંકર બજાણિયા કરીને છે તેનો ગુનાહિત ઇતિહાસ હતો. તેના આધારે પૂછપરછ શરૂ કરવામાં આવી કે તેના બ્રધર્સને લોકો શું કરી રહ્યા છે. તે દરમિયાન શંકર કેમ કે પેરોલ જમ્પ હોય જાન્યુઆરી મહિનાથી તેના વિશે વિશેષ સઘન પૂછપરછ કરતાં આરોપી રાહુલ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત આપી હતી કે 7મા મહિનાની અંદર રાહુલ, મેહુલ અને રાહુલની વાઈફ શીતલ એ 3 લોકો દ્વારા શંકર છે તેનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે. આ બાબતે વિશેષ પૂછપરછ કરતાં તે લોકો એવું કહ્યું હતું કે શંકર દ્વારા રાહુલની વાઈફ શીતલ ઉપર ખરાબ નજર કરતાં ગાંધીનગર જિલ્લાની હદમાં ડભોડા પોલીસ સ્ટેશન આવેલું છે તે જગ્યાએ એક અવાવરું જગ્યાએ તે લોકો ભેગા થયા. સૌપ્રથમ તો ચોરી માટે એને બોલાવવામાં આવ્યો કે આપણે બધા સાથે મળીને એક જગ્યાએ ચોરી કરવા જવાનું છે, ટીપ છે. અને તેના આધારે જે શંકર છે એ ચિલોડાની આસપાસ એમને મળવા માટે આવ્યો. ત્યાંથી તે લોકો ડભોડાનું જે એક અવાવરું જગ્યા છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં ગયા અને ત્યાં ખાધા પીધા બાદ જ્યારે શંકરનું ધ્યાન નહોતું ત્યારે આ લોકોએ ગળે ટૂંપો આપીને તેને મારી નાખ્યો અને તેને દાટી દીધો. આ જે કબૂલાત આપી તેના આધારે કેમ કે ડભોડા પોલીસ સ્ટેશન જે છે એ ગાંધીનગર જિલ્લાની હદમાં આવેલું હોય, લોકલ જે ત્યાંની પોલીસ છે ડભોડા પોલીસ તેને કોન્ફિડન્સમાં લઈને તે લોકોને જાણ કરવામાં આવી અને ત્યારબાદ અહીંયાથી પ્રોપર પંચનામું કરીને ટીમ જે છે એ ડભોડા ખાતે પહોંચી અને ત્યાં લોકલ પોલીસ સ્ટેશન અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મદદ લઈ તેઓની હાજરીમાં જે સ્થળ પર બોડી એ લોકોએ દાટેલું છે દર્શાવતા હતા ત્યાં એક્ઝ્યુમેશન કરવામાં આવતા ત્યાંથી આ ડેડ બોડી મળી આવેલું હતું. અને જે ઓળખ ચિહ્નો આ લોકોએ કહેલા હતા, જે ચેન, વીંટી અને પૈસા શંકર પાસે છે એની વાત કરેલી હતી તે મુજબનું મુદ્દામાલ પણ તે ડેડ બોડી ઉપરથી મળી આવ્યો. તેના આધારે ફર્ધર પછી તેનું પીએમ કરાવવામાં આવ્યું ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા અને ગુનો દાખલ કરીને આગળની તપાસ જે છે એ હાલ ડભોડા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે. ફર્ધર ડીએનએ મેચિંગની અને અન્ય કાયદેસરની કાર્યવાહી ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે.